નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે છોટાઉદેપુરની। તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુરા વિસ્તારમાં ખેતી પર આધારિત ખેડૂતોને સિંચાઈના પાણીના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ રવિ પાકનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે, ત્યારે કેનાલમાંથી પૂરતું પાણી ન મળતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે અને જો સમયસર પાણી ન મળે તો રવિ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુરા વિસ્તારની માઇનોર કેનાલમાં દર વર્ષે દિવાળીના સમય બાદ ખેતી માટે પાણી છોડવામાં આવે છે। આ વર્ષે પણ પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ કેનાલમાં માટીના થર અને ગંદકી ભરાઈ જવાના કારણે પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતું નથી અને જેને લઈને હજારો લીટર પાણી કોતરોમાં વહી જઈ રહ્યું છે। કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે ખેતી માટે સંપૂર્ણપણે નિર્ભર ખેડૂતોને પાણી ન મળતા ત્યાં વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે। હાલ રવિ પાકનો સમય ચાલી રહ્યો છે અને મોટાભાગના ખેડૂતો કેનાલના પાણી પર આધાર રાખે છે, ત્યારે પૂરતું પાણી ન મળવાથી તૈયાર થતો જે પાક છે તે બગડવાની આશંકા વચ્ચે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે આ સમસ્યા અંગે નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ નક્કર ઉકેલ આવ્યો નથી। સમયસર કેનાલની સફાઈ ન થાય તો ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે નિગમના અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનાલની સાફ સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવશે, જેથી ખેડૂતોને સિંચાઈમાં કોઈ પણ તકલીફ ન પડે। પરંતુ હાલ તો હવે સમયસર સિંચાઈ ન મળતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાનો ભય ખેડૂતો સતાવી રહ્યો છે। પાકની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 2 મહિનાથી કેનાલનું મેઇન કેનાલમાં પાણી છૂટી ગયું છે, છતાં પણ કાશીપુરા માઇનોર 1 અને 2 માં હજુ પાણી સુધી આવ્યું નથી અને ખેડૂતોની હાલત હાલ ગંભીર છે અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે, છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને ક્યાંથી કરે? અત્યારે કેનાલમાં પાણી આવતું નહીં અને કેનાલમાં પાણી ના આવવાનું કારણ મૂળ એ છે કે કેનાલ સ્વચ્છ નથી કરી। અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી કેનાલ સાફ થાય અને જલ્દીથી જલ્દી ખેડૂતોને પાણી મળે અને રવિ પાક કરે ખેડૂતો। પાણી નથી મળતું તો પાણી ક્યાં જાય? પાણી વેસ્ટ જાય છે, એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે। જે કેનાલના અધિકારી છે એમને વારંવાર કીધું છે, તો મૌખિક રજૂઆત કરી હતી ફોનથી, પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની। શું નામ? મારું નામ પરમાર મનીલાલભાઈ બુદરભાઈ। શું સમસ્યા છે કાકા? સમસ્યા એ છે કે ઘણા સમયથી લગભગ 2 મહિનાથી કેનાલમાં પાણી છોડેલું છે, પણ આમાં 2-3 કેનાલો છે, કરાળી માઇનોર છે, નંદપુર માઇનોર છે અને કાશીપુરા માઇનોર છે, એમાં પાણી ટીપું આવતું નથી અને એનું પાણી જે વેસ્ટેજ જાય છે એ હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે જામનગરની। તો